બાઇકનું એન્જિન સાફ કરવું હોય તો ટૂથપેસ્ટની મદદથી, તો એ વિડીયો દેખો. જો ના લગાવ્યું હોય તો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો તમારા ગાડીના એન્જિન ઉપર આવી રીતના ક્લોઝઅપ તમે લગાવવાના છો. મિત્રો તમારે કોઈ પણ તમારું ટુ વ્હીલર હોય અને એન્જિન ઉપર તમારે મિત્રો લાલ ટૂથપેસ્ટ એટલે કે ક્લોઝઅપ તમારે લગાવવાની છે અને આખા એન્જિન ઉપર વ્યવસ્થિત રીતે લાગી જાય તેવી રીતના તમારે ક્લોઝઅપ લગાવવાની છે. આટલું થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો ઈનોની પડીકી લેવાની છે, ઈનો પાવડરની. અને આ ઈનો પાવડરની પડીકીનો જે પાવડર હોય એ તમારે જે પણ ટૂથપેસ્ટ તમે એન્જિન ઉપર લગાવી છે તેના ઉપર તમારે ભભરાવી દેવાનો છે, એટલે કે ટૂથપેસ્ટ ઉપર ઈનો પાવડર તમારે લગાવવાનો છે. હવે તમારી પાસે જે જૂનું ટૂથબ્રશ પડેલું હોય વધારાનું નકામું એ લેવાનું છે અને તેને વડે તમારે ઈનો અને ટૂથપેસ્ટને મિક્સ કરતાં કરતાં તમારે એન્જિન ઉપર ઘસવાનું છે. તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો તે રીતના બ્રશ દ્વારા તમારે આ ટૂથપેસ્ટ અને એન્જિન જે ઈનો છે એને તમારે એન્જિન ઉપર વ્યવસ્થિત ઘસવાનું છે, જેથી કરીને બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને આખા એન્જિન ઉપર તે એપ્લાય થઈ જાય. હવે મિત્રો આવું તમારે 2 થી 3 મિનિટ સુધી બરાબર બ્રશ વડે તમારે ઘસવાનું છે. અને હવે મિત્રો આટલું થઈ જાય વ્યવસ્થિત તમારે આખા એન્જિન ઉપર ઘસાઈ જાય ત્યારબાદ તમારે હવે તેના ઉપર અડધું ફાડું જેટલું લીંબુ તમારે તેના ઉપર નીચવી દેવાનું છે. હવે મિત્રો ફરીથી તમારે આ લીંબુનો રસ, ટૂથપેસ્ટ અને આ ઈનો આ બધાને તમારે મિક્સ કરીને તમારે બ્રશ દ્વારા ફરીથી 5 મિનિટ સુધી તમારે એન્જિન ઉપર ઘસતું જવાનું છે. હવે મિત્રો વ્યવસ્થિત આપણે એન્જિન ઉપર ઘસીએ ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભરતભાઈ બ્રાહ્મણિયાને અમદાવાદથી, સવિતાબેન સોલંકીને ઘોઘબા વાવથી, ત્યારબાદ સુષ્માબેન વડગામ અને વાસી ગામથી, ખુશ્બુબેન પટેલને ગાંધીનગરથી, વિનોદભાઈ ખાંડવીને કોકાથી, દક્ષાબેન શાહને મહેસાણાથી, માનવીબેન ચપાણીને ચાચાપરથી, મુકેશભાઈ રાઠવાને રણજીતપુરાથી, શરદભાઈ જોશીને મુંબઈથી અને રૂપલબેનને કલોલથી જાય છે. તો મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો હવે વ્યવસ્થિત ઘસાઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો 1 થી 2 મિનિટ સુધી તમારે એમનેમ રહેવા દેવાનું છે. આ એન્જિન ઉપર જે વસ્તુ આપણે લગાવી છે એને તમારે એમનેમ રાખવાની છે, જેથી કરીને રિએક્શન વ્યવસ્થિત થાય અને જે કામ જોઈએ છે એ કામ વ્યવસ્થિત થવા લાગે. અને આટલું થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે એક સ્વચ્છ કોટનના કપડાથી તમારે આ બધું લૂછી લેવાનું છે. એન્જિન ઉપરથી વ્યવસ્થિત તમારે આખા એન્જિનને સાફ કરી લેવાનું છે કપડાની મદદથી. અને જેવું તમે સાફ કરશો મિત્રો તમે જોઈ શકશો ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. અને હવે તમારે મિત્રો ભીનું કપડું લેવાનું છે અને ભીના કપડાથી તમારે ફરીથી સાફ કરી લેવાનું છે એન્જિન, અથવા તમારી પાસે પાણી વધારે હોય તો પાણીથી તમારે એન્જિનને ધોઈ લેવાનું છે. અને આટલું થઈ જાય પછી તમે મિત્રો જોઈ શકો